Good morning, students. Myself, Mamta Sanjay Karkar, Assistant Professor of Law, PG Department of Law, Sardar Patel University. Dear friends, yesterday I have shared you the information that our third semester, the new semester of this academic year, has been commenced from 21st of June. So now we have to start our studies without waiting for the result or examination of the previous semesters. Many of the students asked me whether the second semester has been completed, what about the result, what about the examination. But as I have already given the information in the group, that examination or whatever the decision that will be taken by the university itself, the authorities of the university as per the guidelines of government, and that will be informed to you, because in the law department we have to follow certain things, certain rules by the Bar Council of India. And you may be aware that UGC already have been clarified that the universities has full authority to conduct for the examinations in whatever mode it required. So there may be offline or online examination as per the condition, and that will be shared with you. So you keep watching the university website examination section. Whatever examination notification or timetable or other circulars are shared, that you go through it, and then you will get the exact information about previous semester. If we get any information from the university, we will share it with you in the group. આપણે બધાએ અત્યારે યુનિવર્સિટીના જે કંઈ રૂલ્સ હશે, જે કંઈ ડિસિઝન લેવામાં આવશે એને ફોલો કરવાનું છે. તુર્તાસ તો આપણે થર્ડ સેમિસ્ટરનું અભ્યાસક્રમ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સેકન્ડ સેમિસ્ટરના પણ થોડા ઘણા અભ્યાસ તમારે વાંચતા રહેવાનું, અને સાથે સાથે ત્રીજા સેમિસ્ટરનો અભ્યાસ હવે આપણે શરૂ કરી દઈશું. સૌથી પહેલાં હું બધાને તમને ઇન્ફોર્મ કરું છું કે યુનિવર્સિટીના વેબસાઇટ પર જઈને તમે તમારા અભ્યાસક્રમને લગતા સિલેબસ ડાઉનલોડ કરી લો. ક્રિમિનલ લોના જે 5 સબ્જેક્ટ છે અને બિઝનેસ લોના જે 5 સબ્જેક્ટ છે, એ બંને કોર્સમાં 2 સબ્જેક્ટ કોમન હોય છે, જેને આપણે કોર કોર્સ અથવા ફાઉન્ડેશન કોર્સ કહીએ છીએ. તો રિસર્ચ મેથોડોલોજી, લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથોડોલોજી આ એક સબ્જેક્ટ છે, અને જ્યુડિશિયલ પ્રોસેસ આ એક બીજો સબ્જેક્ટ છે, જે દરેક LLMના કોર્સમાં કોમન છે ત્રીજા સેમિસ્ટર માટે. એના સિવાય તમારા જે ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ હશે એને તમારે ડાઉનલોડ કરી રાખવાનું, જેથી કરીને તમે આપણે જ્યારે પણ અભ્યાસક્રમ શરૂ કરી દઈએ છીએ તો તમારી પાસે યુનિટ વાઇઝ ઇન્ફોર્મેશન પોતાની પાસે રહે, અને તમે એ દરેક સિલેબસ સાથે અભ્યાસ સાથે આગળ વધી શકો છો. તો હું ફરીથી રિપીટ કરું છું કે દરેક સ્ટુડન્ટ સિલેબસ ડાઉનલોડ કરી રાખો. તમે લખી પણ રાખી શકો છો અત્યારે, જો પ્રિન્ટ વગેરે ના નીકળે અથવા તમારી પાસે કોઈ સાધન ના હોય કે તમે બહાર જઈને પ્રિન્ટ કાઢી શકો, પણ તમે હાથથી એક નોટબુકમાં લખી રાખશો તો તમારી પાસે કાયમ માટે એ સિલેબસ હાજર રહેશે. તમે જ્યારે પણ કોલેજ પર આવશો ત્યારે પણ એ તમને કામ લાગે. નાઉ the subject legal education and research methodology that will be taught by me. એ સબ્જેક્ટ તમને હું ભણાવીશ. કાયદાકીય શિક્ષણ અને સંશોધનની પદ્ધતિઓ, કાયદા શિક્ષણમાં સંશોધનની પદ્ધતિઓ, આ બંને વસ્તુ આપણે આમાં લર્ન કરીશું. મેઇન ઇન્ટેન્શન જે છે લીગલ એજ્યુકેશન, એ લીગલ એજ્યુકેશનમાં એજ્યુકેશનની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે ભારતમાં લીગલ એજ્યુકેશનની,
એ પદ્ધતિ, એનામાં જેટલા પણ ઓથોરિટીઝ છે એ ઓથોરિટીઝના ફંક્શન, ઓથોરિટીઝના જે પાવર્સ છે, એમના અધિકારો, સાથે સાથે આપણે કયા પદ્ધતિથી લીગલ એજ્યુકેશનને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એની વ્યવસ્થિત જે અભ્યાસક્રમ આંકવાથી લઈને અભ્યાસક્રમને વિવિધ ટપ્પાઓ પર પૂરા કરવાનો જે એક સિસ્ટમેટિક મેથડ છે, એ બધું આપણે લીગલ એજ્યુકેશનમાં જોઈશું. રિસર્ચ મેથડોલોજી જે પાર્ટ છે, સંશોધનની પદ્ધતિઓ, એ સંશોધનની પદ્ધતિઓ આમ તો દરેક માસ્ટર્સ કોર્સમાં, પીએચડીમાં એ સરખી જ હોય છે, પરંતુ લીગલ રિસર્ચ મેથડોલોજીમાં થોડાક ચેન્જીસ થાય છે. કેમકે લીગલ રિસર્ચ મેથડોલોજી એ કાયદા આધારિત, કાયદા વિષય વસ્તુ પર આધારિત હોય છે, પણ એ સોશિયો લીગલ રિસર્ચ હોય છે. કેમકે કાયદા એ સમાજ માટે છે. ધ સબ્જેક્ટ ઓફ ધ લો ઇઝ સોસાયટી, સોશિયલ નોર્મ્સ. કેમકે સોસાયટી ના હોય તો કાયદાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલે જ જ્યારે લીગલ રિસર્ચ મેથડોલોજી હોય ત્યારે એ સોશિયો લીગલ રિસર્ચ બની જાય છે. આજનું જે લેક્ચર છે એ એક ઇન્ટ્રોડક્ટરી સેશન છે. હું એ વિષય માટે તમને થોડી ઓળખાણ આપવા માગું છું કે લીગલ એજ્યુકેશન જે છે એ લીગલ એજ્યુકેશનમાં આપણે કાયદા શિક્ષણમાં અલગ અલગ પ્રકારના જે વ્યાખ્યાન કે શિક્ષા આપવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે કરવાના છે. ખાસ કરીને લેક્ચર મેથડ છે, સેમિનાર મેથડ છે, દેન આઈસીટી મેથડ છે, આપણે જે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ યુઝ કરીને શિક્ષણ આપીએ છીએ. ડિસ્કશન મેથડ છે, જેમાં ગ્રુપ ડિસ્કશન કરીને આપણે શિક્ષણ પદ્ધતિ અપ્લાય કરીશું. એના સિવાય ક્લિનિકલ લીગલ એજ્યુકેશન છે કે કાયદો આપણે ભણીએ છીએ ત્યારે કાયદામાં ફક્ત થિયરીનું જ્ઞાન હોઈને કોઈ ફાયદો થતો નહીં. તમારે એનું રીતસર ક્લિનિકલ એજ્યુકેશનની જરૂરિયાત છે. તો તમે બધા એલએલબી કરીને જ માસ્ટર્સમાં આવો છો ત્યારે તમને ખ્યાલ છે કે મૂટ કોર્ટથી લઈને વિવિધ સેમિનાર, વિવિધ રિસર્ચ પેપર્સ અને અલગ અલગ પ્રકારના ઇવેન્ટ્સ કરવામાં આવે છે. તે મૂટ કોર્ટનું ઉદ્દિષ્ટ જ એ છે કે તમે એકચ્યુઅલ કોર્ટમાં જે પદ્ધતિઓ ચાલતી હોય છે આર્ગ્યુમેન્ટ કરવાની અથવા બેન્ચની સામે કેવી રીતે આર્ગ્યુમેન્ટ્સ કરવાના હોય છે એનું પ્રત્યક્ષ શિક્ષણ તમને આપવામાં આવે છે. ત્યારે ક્લિનિકલ લીગલ એજ્યુકેશન જે સબ્જેક્ટ આપણે રાખ્યો છે એ ક્લિનિકલ લીગલ એજ્યુકેશનમાં તમે જરૂરિયાતમંદને અથવા તમારા ક્લાયન્ટને કેવી રીતે સલાહ આપો છો, કેવી રીતે એમને મદદરૂપ થઈ શકો છો, એનું એક એક્સપિરિયન્સ લેવાનું હોય છે. તો ક્લિનિકલ લીગલ એજ્યુકેશનમાં આપણે કેવી રીતે સમાજનું કાયદા પ્રત્યે અવેરનેસ વધારી શકાય, એમને કાયદાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કેવી રીતે પૂરી પાડી શકાય, એનો અભ્યાસ આપણે ક્લિનિકલ લીગલ એજ્યુકેશનમાં કરીશું. એના સિવાય લો સ્ટુડન્ટનું સેમિનારમાં, કોન્ફરન્સમાં અને બીજા જે છે ઓર્ગેનાઇઝેશન ઓફ સેમિનાર્સ, કોન્ફરન્સ, વર્કશોપ એન્ડ અધર ઇવેન્ટ્સ, એમાં જે પ્રત્યક્ષ કાર્યભાગ હોય છે, સહભાગ હોય છે, એનું પણ ઇવેલ્યુએશન કાયદા શિક્ષણમાં કરવામાં આવે છે. ઇન્ટરનલનું પાર્ટ તરીકે ગણાય છે. એનું પણ આપણે આढावा લઈશું. સાથે સાથે આપણે લીગલ એજ્યુકેશનમાં કઈ ઓથોરિટીઝ, જેવું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, પછી એડવોકેટ્સ એક્ટ હેઠળ જે સત્તા આપવામાં આવી છે, અને વિવિધ લીગલ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા કાયદાનું શિક્ષણ આપનાર સંસ્થાઓ, એ બધાને કેવા પ્રકારની પ્રાયોરિટીઝ આપવામાં આવી છે, કેટલા પાવર્સ છે, અધિકારો છે, કયા પ્રકારના રૂલ્સ રેગ્યુલેશનનો એ ભાગ છે, એનો પણ અભ્યાસ કરીશું. લીગલ એજ્યુકેશનમાં બીજી વસ્તુ એ છે કે લીગલ એજ્યુકેશન આપવાની જરૂરિયાત કેમ છે, એના ઉદ્દિષ્ટ
થ્રુઆઉટ ધ ઇન્ડિયા એ લીગલ એજ્યુકેશન એક યુનિફોર્મ પદ્ધતિથી ક્યારથી આપણે શરૂઆત કરી, લીગલ એજ્યુકેશનમાં કયા કયા હેતુઓ છે અને કયા કયા સંધિઓ ઉપલબ્ધ છે એનો પણ અભ્યાસ આપણે જોઈશું. આ થયું આપણું ફર્સ્ટ પાર્ટ. એ ફર્સ્ટ પાર્ટના અનુસંધાનમાં આપણે ચોથા સેમિસ્ટરમાં એક એક્ટિવિટી પણ આવે છે, ક્લિનિકલ લીગલ એજ્યુકેશનની પ્રેક્ટિકલ આવે છે. ક્લિનિકલ લીગલ એજ્યુકેશન માટે તમને એક અસાઇનમેન્ટ આપવામાં આવે છે જેના માર્ક્સ ચોથા સેમિસ્ટરમાં કવર થશે. એટલે હું અત્યારથી જ કહી રાખું છું કે લીગલ એજ્યુકેશન પાર્ટ આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્લિનિકલ લીગલ એજ્યુકેશન એટલે શું અને કેવી રીતે તમે એ એક્ટિવિટી પૂરી કરી શકશો. સેકન્ડ પાર્ટમાં આપણે જે ભણવાના છે એ છે લીગલ રિસર્ચ મેથડોલોજી. હવે લીગલ રિસર્ચ મેથડોલોજી, જેમ મેં પહેલાં પણ કહ્યું કે એ સોશિયો લીગલ રિસર્ચ હોય છે, because the subject of law is society, and society and human beings, they are the subject for application of the law. બધા લોઝ જે છે એ હ્યુમન બિંગ માટે છે, સોશિયલ નોર્મ્સ માટે છે. ત્યારે સોસાયટી અને જે હ્યુમન બિંગ્સ છે એમને લગતી સામાજિક સમસ્યાઓ, એ સમસ્યાઓને આપણે સંશોધનનો ભાગ બનાવીશું. કેવી રીતે સંશોધન કરવામાં આવે છે અને કયા પ્રકારના વિષયો સંશોધન માટે યોગ્ય હોય એનો અભ્યાસ આપણે આ સેકન્ડ પાર્ટમાં કરીશું. રિસર્ચ એટલે શું? સંશોધન પદ્ધતિ એટલે શું? વોટ ઇઝ મીન બાય ધ રિસર્ચ? વોટ આર ધ various topics of the research? How to identify the research problem? How to frame the research problem? Research title? A research proposal? That all things will be studied in the second part. What are the different kinds of the research? Qualitative research, quantitative research, fundamental research, action research, applied research. So all the things, all the types of research will be studied in this second part. What is the hypothesis? હાઇપોથિસિસનો મતલબ શું છે? તો હાઇપોથિસિસનું મહત્ત્વ પણ શું છે રિસર્ચમાં, એ વસ્તુ પણ આપણે ખાસ કરીને આમાં અભ્યાસ કરીશું. કેમ કે કોઈ પણ રિસર્ચ, સંશોધન જે છે એ તમારે પૂર્વાનુમાન, હાઇપોથિસિસને કહીએ છીએ પૂર્વાનુમાન, એના સિવાય આગળ નહીં વધી શકતું. રિસર્ચના જે અલગ અલગ પ્રકાર છે એ કયા બેઝ પર પ્રકાર કરવામાં આવ્યા છે, એનું શું મહત્ત્વ હોય છે, એનો પણ અભ્યાસ આપણે કરીશું. Now, what can be the topics of legal research? How a socio-legal problem should be evaluated from the circumstances, from the surroundings. How to frame the title? What should be the objectives of the legal research? How the hypothesis should be decided? And after all, how to make the data collection for writing a research? કેમ કે તમે જે ચોથા સેમિસ્ટરમાં ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, તમને ડિઝર્ટેશન બનાવવાનું આવશે. એ ડિઝર્ટેશન માટે તમને રિસર્ચ કેવી રીતે કરાવે, રિસર્ચના અલગ અલગ પ્રકાર છે, એ તમારે અત્યારે ત્રીજા સેમિસ્ટરમાં એનું થિયરી ભણાવવામાં આવે. એટલે જ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથડોલોજી ઇઝ ધ થિયરી ઓફ યોર ફોર્થ સેમિસ્ટર પ્રિપરેશન. એ ચોથા સેમિસ્ટરમાં તમે જ્યારે ડિઝર્ટેશન બનાવશો, અલગ અલગ 4 પ્રકારની એક્ટિવિટી તમને કમ્પ્લીટ કરવાની છે. એ એક્ટિવિટી છે ડોક્ટ્રિનલ રિસર્ચ, નોન ડોક્ટ્રિનલ રિસર્ચ, ક્લિનિકલ લીગલ રિપોર્ટ એન્ડ ક્લાસ ટીચિંગ. ક્લાસ ટીચિંગનો જે સમાવેશ કરવામાં આવ્યો છે આપણા LLMમાં, એ એટલા માટે છે કે તમે માસ્ટર્સની ડિગ્રી પૂરી કર્યા પછી જો એકેડેમિશિયન બનવા માગો છો તો એનું પ્રેક્ટિકલ તમને આમાં ત્રીજા સેમિસ્ટરમાં અને ચોથા સેમિસ્ટરમાં આપવામાં આવે છે. એ ક્લાસ ટીચિંગમાં તમે કયા પ્રકારના ટીચિંગ કરો છો, સેમિનાર મેથડથી કે ડિસ્કશન મેથડથી કે લેક્ચર મેથડથી,
કે પ્રોજેક્ટ મેથડથી. એ જે પ્રકાર છે એ તમને લીગલ એજ્યુકેશનમાં ભણવામાં મળશે. એટલે જે આપણે પહેલા પાર્ટમાં જોયું, તો આવી રીતે તમારું લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મેથડોલોજી is a completely theory subject for your next semester, for the preparation of your fourth semester, in which you are going to complete 4 different activities for the internal part and the main part dissertation as an external examination. તો એમાં જે આપણે પ્રેક્ટિકલ વર્ક કરવાના છે એ અત્યારથી સમજી લેવું અગત્યનું છે. તો સ્ટુડન્ટ્સ, the subject legal education and research methodology, though we are going to study in a theory part, it has its practical aspect in the 4th semester. So you have to be very conscious to study about it. ડોક્ટ્રિનલ રિસર્ચ મેથોડોલોજી એટલે શું, એનું પ્રપોઝલ કેવી રીતે બનાવવાનું, ડેટા કલેક્શન કેવી રીતે કરવાનું, લાઇબ્રેરીનો યુઝ કેવી રીતે કરવાનું, કેવી રીતે આપણે એ રિસર્ચ રિપોર્ટ લખી શકાય. નોન ડોક્ટ્રિનલ રિસર્ચ દેટ મીન્સ કે એમ્પિરિકલ રિસર્ચ એટલે શું, એના ડેટા કલેક્શનના વિવિધ ટૂલ્સ કયા છે, વોટ આર ધ ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ to collect the data for the empirical research, for the doctrinal research, that we have to study in the second part. So here again you will be studying about the different tools and techniques like questionnaire, interviews, schedules, surveys, observations, and then you will find out how to make the data collection. And if you want to use the empirical method of data collection, how to make the statistical evaluation of your data. કેમ કે જ્યારે આપણે વેરિયેબલ્સ યુઝ કરીને સ્ટેટિસ્ટિકલ ડેટા ભેગા કરીએ છીએ ત્યારે એનું ઇન્ટરપ્રિટેશન, એનું એનાલિસિસ કેવી રીતે કરવાનું, હાઉ ટુ મેક ધ કોડિફિકેશન ઓફ ધ ડેટા, હાઉ ટુ ટેક આઉટ ધ ઇન્ફરન્સ from the collected data, and how to test the hypothesis. After all, the result of your research should be testing the hypothesis that you have taken out at the starting of your study. Whether the hypothesis is tested, whether it is a null hypothesis, or whether the intention of the hypothesis has been defeated, that will depending upon the data you have collected. The inferences taken out from the collected data and how you have interpreted the data in your research study. તો આવી રીતે આપણે ડિઝર્ટેશન અને અધર પ્રેક્ટિકલ વર્ક જે છે એનું પણ મહત્ત્વ આ સબ્જેક્ટમાંથી જાણી લઈશું. એના સિવાય how to use the jury matrix, how to make the computerized research report, how to prepare the data inferences, and how to classify the data, how to find out the errors, how to testify the hypothesis. That all things will be included in the second part of this subject, legal education and research methodology. So dear students, now you start to download the syllabus from the website. Make a preparatory note of the all syllabus, that how you will be studying and what will be the area of your study in this particular subject. Now onwards, every day there will be 1 or 2 lectures. The timetable will be displayed in 2 or 3 days depending upon how much we are going to do it in the online mode and offline mode. Another thing, who will teach which subject, that will also be given the information to you. Right now we are going to start with 2 core subjects, that is research methodology and judicial process in both the stream, criminal law and business law. And there will be 1 elected subject from both of the stream that will also be carried out simultaneously. So our 3rd semester will be commencing from the 21st June. Yesterday I have already given you the message. Now today, this introductory lecture I am going to share.
and you people also get ready to start with the third semester. Any information regarding the second semester about the examination or result or whatever decision taken by the university, that will be shared you with the group. So keep watching your group, follow the instructions, follow the notices given in the group, and be ready for the third semester. Okay, bye.